તો પછી શીખવું જ હોય તો યાર તો પછી ટેમ્પો કરવા શીખો પ્લેન જ ના શીખવું આપો છે 5-10 રૂપિયા એટલે ભીખ હું માગો હોય યાર તમે લોકો તો હું કરું એટલે કોઈ કોમ ધંધો કરો કોમ ધંધો કરવો હશે કોમ ધંધો કરવો હોય મને ભીખ માગતા શરમ આવે પણ શું કરીએ અત્યારે બેરોજગારી કેટલી છે કોઈ જગ્યા ઉપર કોઈ કોમ ધંધો મળતો નહીં કોઈ નોકરી મળતી નહીં શું કરે ભીખ ના માગે તો શું કરે કરવું હોય ને તો બધું એ મળે અમારે તો કરવું જ છે અટ્ટું ખટ્ટું શરીર છે ભગવાને આલ્યું છે તો પછી અમારે કરવું હોય પણ મળતું નહીં કરવું હોય તારે હોવે કરવું હોય ને આ તો લેડ મારા ટેમ્પામાં બેસી જા બરાબર અને મારા અંગાત જોઈન્ટ થઈ જા હું તને હાલોય પગારે એટલે શું કરવાનું મારે એમાં કરવાનું એવું હા. કે માલ ભરવાનો એક જગ્યાએથી હા. અને પછી ઉતાર દેવાનો તો પછી યાર શેઠ તમે કેમ આવું ઊંધાયો કરો ભરવાનું ને પછી ઉતારવાનો તો પણ ભરો છો શું કરવા અલે એક જગ્યાએથી ભરવાનો ને બીજો ઉતારવાનો એક જગ્યાથી ભરીને બીજે ઉતારવાનો ઓહો તો પછી એક જણ યાર ભરીને પાછું ઉતાર્યું એક ના એક આવા ધંધા ઓકવર્ડ ના હાલશો કોઈ ખારું કોમ આલો કે યાર આ તો ડ્રાઇવિંગ કરી લે ડ્રાઇવિંગ કરવાનું હા તારે ડ્રાઇવિંગ કરવાનું હા. બરાબર ઉતારવા વાળો ઉતારશે ને ચડાવવા વાળો ચડાવશે તને પગાર મળી જાય તો હું ડ્રાઇવિંગ કરો તમે એવું કરશો હું બીજો ટેમ્પો લાવો તમે બીજો ટેમ્પો લાવશો હું આનું ડ્રાઇવિંગ કરું મતલબ બધું કમાઈ આલો એ તમને હાલ દેવાનું મારે તો ટેમ્પો મારો નહીં ટેમ્પો તો તમારો વાત બરોબર હે, પણ મજૂરી તો બધી મારે કરવાની કમાઈ તો તમને આલવાનું થયું ને યાર તમે મને મોંથી અડધો પગાર આલશો તો પણ રોકવાનું તો મારું છે ને યાર લોકો કોમ તો મારા લીધે હાલશે ને તને હા, એ વાત સાચી છે પણ શેઠ યાર મને યાર ટેમ્પો ચલાવતા નહીં આવડતો યાર તો હું શીખવાડ દઉં ને ટેમ્પો ચલાવતા તમે શીખવાડ દો હા તો પછી શીખવું જ હોય તો યાર તો પછી ટેમ્પો કરવા શીખો પ્લેન જ ના શીખવું પ્લેન હા એક ઇમનમ શેક ચિલ્લી ની વાતો કરે હે તું તો પણ તમે કેવા શીખવા તો પછી આવું નેનું ટેમ્પો તો શીખે એ શીખું તા પછી એટલે પણ પ્લેન ચલાવવામાં તને ખબર પડે પ્લેન ચલાવવા કોણ રાખશે કોણ તને જેમ તમે ટેમ્પો શીખવાડો એમ પ્લેન વાળો મને શીખવાડજો એમ પ્લેન ચલાવતા લઈને ઉપડે હું યાર તમે યાર નહીં કરવું એમ કહી દે તું મારે કરવું હોય કોમ યાર તમે હાલો જ કરવું હોય મારે આ તો આલ્યું ને તો પણ ટેમ્પો જ નેનો પડે એમ ના શીખવાનું હોય પછી હું આ તો આ નેનું પડે હા તો મારા ભાઈ ટ્રકે હજો પેલી રહી હા ટ્રક શીખવાડું ટ્રક તો યાર ટ્રક ચલાવવું ટ્રક ચલાવું ઠોકાવું બોકાવું ને એ બધું ડખો થાય પછી એમ તો એવું ટ્રક ચલાવતી ના કરતા રેલવે ના શીખી જવું યાર તો કોઈ ટેન્શન જ નહીં એ સીધો ઘેર પાડી ફક દઈને હુઈ જવાનું સમાટ બમ્બમાટ હું બમ્બમાટ ચમચમાટ ઓમાં હરી ઝંડી આલી એ પ્રમાણે હેડવાનું હોય તો હરી ઝંડી આપણે તો જોવી આગળ તો કોઈ આપવાની છે બીજી હોમાં ટ્રેન કે બીજી કોઈ ગાડી ઊંચી જવાનું ને આપણે તો સમાટ જા દે વચ્ચે ફાટે કોઈ ઉડાડી દેવાનું છો માણસો આપવાના હતી ટ્રેન ચલાવે હવ મતલબ વગરની વાતો કરે યાર તું તારે કરવું નહીં એમ કહી દે કરવું હોય મારે સારું કોમ બતાવ કરવું હોય આ તો આવું ખોટું હો આ તો કોમ અઘરું પડી ગયું મને ના મજા આવી ગઈ યાર અને પ્લેન ચલાવે એ સારું કોમ હતું આ તો પ્લેને કેન્સલ કર્યું પણ રેલવે ઉપર ના આવ્યો યાર એટલે તું રવા દે તારાથી કોઈ નહીં થાય બરાબર કોક ઈઝી કોમ આલો ને યાર ઈઝી ઈજી એટલે કેવું ઈજી બસ મસ્ત સારું આમ આવો સોયલો હોય કણ ગાટલું પાથરીને ઊંઘવાનું શાંતિથી ખાવા પીવાનું હા એ કોમ કહેવાય હા એવું એ આરામ કર્યો કહેવાય એવું હા ઓહો આ તો એવું કોક કોમ આલો ને હા તો એ તો બરાબર આજે તું કરે એ આ કરવું એ બરોબર હા. તો તાન કાઈ નો તા અડધા કલાકથી તમને એ તો કહું હું યાર કા જે છે અમારે બરાબર છે તમે કહો છો કોમ કરો આ બરોબર હે આઈ ગયા લાઈન ઉપર આ જે છે બરાબર લાવો હેડો તાણે ગાડો હેડો 5 રૂપિયા બરાબર મતલબ મારી ભૂલ હતી હા મેં તને કીધું હા. તો કોક કોમ કર હા બરાબર તું જે કરે એ બરાબર તો પછી તાને એ તો તમને કહીને હું સમજાવતો તો ના ના બરાબર મારી ભૂલ થઈ જઈ હા આ લ્યો ને એકલો આ મને કોમ કરવા દો હા હો તમે શેવટનું હાલી હાલીએ કેટલું મતલબ આ એ ઓછા પડે ને તને ઓછા જ પડે કે કશો વાંધો નહીં. ભગવાન તમારું ભલું કરે હો. હા આવા કોમમાં આટલા જ મળે હા.